થાકી ગયો પણ તડકા તો જો પડે લે જગા સેટ તો હુતા લાગે. એક કામ કરું પૈસા સોરી લો વાંધો નહીં. લે લાલુ દાદા અહીં આવો તો. હા બોલ. ક્યાં જાવ છો? બસકાન દુકાન જતો છો. હવે એક કામ કરો ને અમારા કબાટ છે કે નહીં એમાં યારું નીકળ્યો જોઈ આવો તો. યારું? હા હાલ્યા જોતા હું. આ પકડી લેજો પાછા. એ ચોર 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 ગયા છે ચોર આવ્યા ઘરમાં ગયા. હે હા જા. પૈસા સોર. એ કાકા શેઠ મેં નથી પૈસા સોર્યા. ખોટું બોલે માં કબાટ ખોલતા તમારો મારે એમાં 5 લાખ રૂપિયા છે. પૈસા સોર. આપો મેં સોર્યા નથી પૈસા. જોયું કાકા શેઠ કબાટ ખોલતા હતા કે નહીં? હા ઈ તો આ મંદિર ગયા કે નહીં તો હું આમથી આવ્યો ને તે ભાળી ગયો. એ ગોકુળિયા મને કીધું કબાટમાં યારું છે તો હું જોવા ગયો. એ લાલુ દાદા ખોટું બોલે માં લે એ કરી કીધું યારું છે એમ. તે હમણાં કીધું જ છે મને. એ હમણાં ખબર પડી જાય. એ ગોકુળિયા ખિસ્સા ખોલ. હા હા હવે એને ક્યાંક હંતાડી દીધા હોય. ખિસ્સામાં કાંઈ નથી ક્યાં મૂક્યા? ક્યાં મેં નથી લીધા નથી ખિસ્સામાં. હા શું બોલો પૈસા ક્યાં મૂક્યા? પણ મેં લીધા જ નથી. નથી લીધા ને? એ કાકા શેઠ હવે જાવા દે ને ઘોડા ગયા પૈસા. એ ગોકુળિયા 5 લાખ રૂપિયા છે 5. હવે એ કાકા શેઠ 5 લાખમાં રોવાનું ન હોય ઘોડા ક્યાં આવે પૈસા આપણે શું છે? હજી કહું નથી લીધા ને પૈસા? નહીં મેં લીધા જ નથી. પણ તો ખમો લાય તો ફોન. તો ફોન ને શું કરવા તમારે? પોલીસ ને ફોન કરું અને છે ને પોલીસ ને કહું તમારો ઓલો કૂતરો છે ને લેતા આવો. એ કાકા શેઠ કૂતરાનું શું કામ છે? એ ગોકુળિયા ઈ કૂતરો આવે કબાટ ઊંઘે એટલે ખબર પડી જાય કોઈએ પૈસા લીધા. એમ કેમ ખબર પડી જાય? ઈ કૂતરો છે ને સીધો એને જ કવડી જાય. હા કરો કરો પોલીસ ને પૈસા લીધા હોય ને એને. હે હા ફોન નંબર. હા એ કાકા શેઠ જાવા દે ને. એ ગોકુળિયા એમ થોડું જવા દઉં. હા હા હાલો એ સાહેબ મારા ઘરમાં ચોરી થઈ ગઈ છે 5 લાખ રૂપિયાની. તમે જલ્દી આવો. અહીંયા છે ને સોર હાસુ ન બોલતો. હા ઓલો કૂતરો લેતા આવો. હા 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 આવે છે સાહેબ જો. હા હા જોડો લાલુ દાદા. ઈ તો લાલુ દાદા લીધા છે ને આ તો ખબર પડી જ જાહે. હા હા હજી કહું લાલુ દાદા. જો ખિસ્સામાં પૈસા નીકળ્યા લાલુ દાદાના. એ ગોકુળિયા હા તે પૈસા નાખ્યા મારા ખિસ્સામાં. લે ખોટું બોલો માં કાકા શેઠ લાલુ દાદાના ખિસ્સામાં પૈસા મેં આમ કાઢ્યા. આય તો હું ઘરમાં જ છો અને હું બહાર ગોતું. હા મારો મારો હજી એક મારો તો આ લ્યો પૈસા. કેમ કેતો છો મેં નથી છોડ્યા એમ? મેં નથી જોયા લાલુ દાદાના ખિસ્સામાં કાઢ્યા. ખોટું બોલે એટલું ખોટું. એક કામ કરવું પડશે હવે છે ને હુઈ જાય ત્યાં પાછો છોડી જાય. બેંક માં પૈસા મૂક્યા હું તો હા એ કામ સારું બેંક વાળા ચોરે તો નહીં. હું ઈ કામ હારું તો જાવ લાલુ દાદા તમ તારો. તો પૈસા ચોર ઘરમાં ને ઘરમાં પૈસા ચોરા. હા હવે નહીં ચોરું બસ. બસ હું બેંક માં જતા હું ત્યાં ખાવાનું બનાવી રાખ. હે હા હા હા. ભાઈ રોટલી બનાવીશ ખાલી. હાલો એ મસ્કાભાઈ લેખક બોલું છું. હા હા તમે ઓલો મને કાલ ફોન નતો કર્યો ગીત લખવા હાટુ? હા ઈ લખાઈ ગયું છે. અરે પણ સુપર લખ્યું. તમે સાંભળશો ને તો તમે છે ને મારી વાહ વાહ કરશો. હા હા અરે 65 લાખ તો જોવાની સંખ્યા એમ નામ થઈ જાય. હા સંભળાવું? હા સાંભળજો. એ કાગડાનો રંગ કેવો કાળો કાળો મશ, કોયલનો રંગ કેવો કાળો કાળો મશ, એ ભેંસનો રંગ કેવો કાળો કાળો મશ, ખટેરાના ટાયરનો રંગ કેવો કાળો કાળો મશ. હાલો હાલો લે આ ફોન તો ક્યારનો કપાઈ ગયો. અરે કેરી એ બોલો બોલો બેન હું જોવેશ? મારે મકાન જોતું છે. મકાન? હા એ બેન તો તમારે છે ને ઓલા પકલા ભાઈ ને પલ્લી ભાઈ ને મળવું પડે. એ અત્યારે ને પ્લોટ નું મકાન નું કરે છે લે વેસ. મારે 4-5 મહિના ભાડે જોતું છે. હું ગામમાં નવી આવી છું ને એટલે. ભાડે મકાન ને અમારા ગામમાં? હવે ગામમાં ભાડે મકાન તો ક્યાં છે? એવું તો ક્યાંય છે હો.
આ ગામમાં ઘર તો એક નેવરા બાબાનું ઝૂંપડું ખાલી છે, બાકી બધું ફૂલ છે. નેવરા બાબા તે બહાર જાત્રા કરવા ગયેલા છે. હા, એક કામ કરું, 5000 માં છે ને આ બેન ને ભાડે આપી દઉં. 2500 રૂપિયા નેવરા બાબાને આપી દઈશ અને 2500 રૂપિયા હું રાખીશ. બેન, આ ગામમાં છે ને બધી જગ્યાએ ફૂલ છે, પણ તોય તે છે ને એક મકાન જોરદાર ખાલી છે. લ્યો, પણ હે ને ભાડું ખાલી 5000 રૂપિયા છે. 5000? હા, ખાલી 5000. 5000? મારી પાસે એટલા બધા પૈસા નથી. એ બેન, એમાં રોવાનું ન હોય, સમારી જાવ. પૈસા નથી તો કેમ શું કરવું? આ તો મોટી ભૂખ છે. એ મસ્કા, હું બોલો અમે તો કાઈ ની ભૂખ લાગી એમ છે. મને કઈ નથી કીધું લે પણ ના ગગા છે, તમને કીધું હોય તો હું ફેર પડી જાય. પણ કે હું ક્યાં ભૂખ છું ભાઈ? તો પછી તમે મોટા દાનવીર નથી ને? એ મસ્કા, ઈ તું ભૂલો હું દાનવીર છું હો. એ ગગા શેઠ, મને ક્યાંય સાંભળતું નથી તમે 1 રૂપિયાની દાન કર્યું હોય ને એવું. એ મસ્કા, ઈ તું ભૂલો એલા બહુ દાન કર્યા મેં. હાસુ હાચું તમે આજ દાન કરો ને તો હું તમને માનું. બોલ, આજ ક્યાં દાન કરવા જવાનું છે? આજ જો આ બિચારા બેન જો રોવે છે. ગગા શેઠ, આપણા ગામમાં છે ને નવા રેવા આવ્યા છે અને છે ને ભાડે મકાન ગોતે છે અને ભાડાના પૈસા તો છે નહીં. આમ જો તમે તમારા જાતને દાનવીર માનતા હોય ને તો બેનને આપો, હાલો 10000 રૂપિયા, ખબર પડે. એ મસ્કા, હું ઈ બેન ને ઓળખતોય ના ભાઈ. હા, ક્યાં ગયા તમે? દાનવીર હતા ને હમણાં? એ મસ્કા, દાનવીર છું ભાઈ. શું કરા? વિડિયો ઉતારી લો. શેનો લે? ગગા શેઠ, તમે દાનવીર રહો ને તો આ બેનને 10000 રૂપિયા આપો, હાલો. હે મસ્કોટ વિડિયો ઉતારે, હે ગામમાં વાયરલ કરશે, ખોટી મારી વેલ્યુ જશે. પૈસા આપી દેવા દે. મસ્કા, દાનવીર છું હો? દાનવીર. હા, ગગા શેઠ તો દાનવીર નીકળ્યા હો. પણ લે બેન, 5000 રૂપિયા હો. નમસ્કાર, હું દાનવીર છું ને ભાઈ. હા હા ગગા શેઠ, હવે તમે દાનવીર લ્યો. હા બસ. એ બેન, 5000 રૂપિયા લાવો, એમાંથી આપણે ભાડાનું મકાન છે ને જોવા જાવી ને આપણે રાખી જ લેવું છે. લાવો 5000 રૂપિયા. એ મસ્કા, મસ્કા, હા મકાન તો ઈ બેન ને દેખાય હાલ. હા તો ગગા શેઠ, હાલો હાલો, તમે હારો હાલો, એમાં હું. હાલ હાલ. એ હાલો. હે ગગા શેઠ, આમ જો મને લાગતું નતું તમે છે ને આટલા મોટા દાનવીર છો, પણ આજ માની ગયો. કે મસ્કા, સૌને હું દાનવીર ભાઈ. હા હા, ઈ વાત તો હું આજ માની ગયો. તો પછી હે બેન, પણ તમે કેમ એકલા છો? તમારા ફેમિલીમાં કોઈ નથી? મારે આગળ પાછળ કોઈ નથી, હું એકલી જ છું. એ મસ્કા, એકલા જ છે બોલી. એ ગગા શેઠ, આમ જો આ બિચારા બેન એકલા છે તો હજી થોડુંક દાન કરો ને. એ મસ્કા, હવે નો હોય. ગગા શેઠ, આમ જો 10000 તો આપ્યા જ છે, બીજા 10000 આપી દો, તમારું સારું નામ થઈ જાય. ઉભો રહો, પાછો વિડિયો ચાલુ કરી દઉં. એ મસ્કા, ગગા શેઠ, આમ જો આ બેન છે ને એકલા છે, એનો ઘરનો બધો સામાન ને કરિયાણું ને એવું બધું લાવવાનું હોય ને, થોડાક પૈસા આપો. મસ્કા બેન ને આપું ને પૈસા, વિડિયો ચાલુ રાખજે. બોલ બોલ તું આમ. હા, ગગા શેઠ તો બાકી જોરદાર હો. આપણા ગામમાં હારામાં હારા દાની હોય ને તો ગગા શેઠ એક જ તે. આમ જો કેટલી આ બેનની સેવા કરે છે. હા હા, એ ગગા શેઠ બહુ સારું થાય હો તમારું તો. હે એ બેન, આ લાવો, પછી તમારા ઘરમાં બધું કરિયાણું ને એવું હું લઈ આવી દઈશ. લાવો હો. હા આ ના પાવ. કલ્યાણું મસ્કા બધું લઈ જાઓ. લાવો ગગા શેઠ, હજી આટલામાં ખાલી અડધી વસ્તુ તો આવે. આ જી ખતે નહીં લઈ જજો તમ તારે. આ બોલ તું બોલ. હા હા, બોલવાનું ચાલુ જ છે ભાઈ. હે મસ્કા, હા, આ ગગા શેઠ 500 નોટ તને કેમ આપે છે? એલા ઈ તમને ન ખબર હોય, તમે જાવ ને અહીંથી. એ તો ખરી. અરે ગગા શેઠ હારા માણસ છે, દાન કરે છે. હે ગગા શેઠ, દાન કરો. તો તો ગગા શેઠ છે ને આપણા ગામમાં હારામાં હારા માણસ હોય ને તો ગગા શેઠ દાનવીર, 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 ગગા શેઠ. હે ગગા છે દાનવીર, ગગા છે દાનવીર કેમ હમણાં? કાનમાં કઈ ફોલ્ટ નથી આવી કે ને મારા? ગગા શેઠ દાનવીર, ગગા શેઠ દાનવીર. હા હા, ગગા છે દાનવીર, ગગા છે દાનવીર એ સંભળાય છે. પણ ગગા છે દાનવીર કેતું ના થઈ ગયા? કે દે કોઈ રૂપિયા નથી દેતા. અને હવે તો 5 લાખ મૂકવા ગયા ને એટલે કોકને દાન કરી દીધું લાગે. બહાર જવું પડશે જોવા. હાલ તો ગગા શેઠ દાનવીર, ગગા શેઠ દાનવીર. ગગા શેઠ અરે પોરો ખાઈ લે બેઠી. હા હા. વાહ ગગા શેઠ વાહ, દાનવીર તો બાકી તમે લ્યો. તો મસ્કા, મારે કા પૈસા કોઈ બગાડતું છે ભાઈ? નહીં નહીં, ઓ કોઈ ન બગાડી શકે. આલો લાલો દાદા વાપરો. વાહ વાહ વાહ. દાનવીર દાનવીર. હા હવે પોરો ખાલી દો, મકાન બતાડો ને. હા હો મસ્કા, મકાન દેખાય તું. ગગા શેઠ બેન, આમ જો આજ મકાન છે.
આ મકાન છે તો આ તો ભેંસ બાંધવાનો તબેલો હોય એવું લાગે છે. એ ના ના બેન અહીં તમને છે ને બધી સુવિધા મળી જાહે આમ જો આ સુલો આની પર તમારે રાંધવાનું હા, અને છે ને ઘડિયાળમાં જો આટું જો બબ્બે ઘડિયાળ બે બંધ છે પણ ખાલી પાવર નાખવાનો છે આમાં પછી આમાં તમારે ફોટો મૂકી દેવાનો ફોટા ફ્રેમ પછી આમ જોવો એક ખાના વાળું કટર પછી આ કેટલી સા ભરવાની એ મસ્કા આ તો નવરાત હતા ઘર ના હા તો એનું જ છે ને મેં ક્યાં કીધું મારું છે આના 5000 નો હોય હો ભાઈ આને મફત હોય લાય પૈસા લાય એ ના ના કાકા હેઠ એ તો નીરા બાબા આવે એટલે હું એને પૈસા આપી દઈશ મસ્કા એમ નો આલે હો એ મસ્કા તમે હું પર બેસ માટે જાઓ ગગા શેઠ દાનવીર ગઈ સેટે જાઓ ને દાન કર્યું છે ને આમ જો ઓ આટલા બધા પૈસા આપી દીધા તો દાનવીર તો તમે કીધું ને દાનવીર થઈ ગયા નકર તો ભૂખ સવો તમે તો એ ગોકુળિયા મોબાઈલ માં શૂટિંગ ઉતારતો છો હે વાયરલ થવું છે એ બેન તો તમારે છે ને હવે અહીંયા રહેવાનું છે બરોબર અને મહિને 5000 રૂપિયા ખાલી ભાડું હાલ છે ને હાલ છે હા 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 બરોબર. બરોબર હા હા કરિયાનું તું લઈ આવજે હા હા ઈ તો હમણાં હું બધું લઈ આવું છું હા મકાન મળી ગયું હા આ આપણું મકાન છે આવું હા એ બેન આ ભાઈ કોણ આવ્યું આ તો મારા ઘરના છે હે એ મસ્કા આ બેન તો કેતા હતા ને મારા આગળ પાછળ કોઈ નથી એમ. એ બેન પણ તમે કહેતા હતા ને કે મારા આગળ પાછળ કોઈ નથી તમે એમ કીધા આગળ પાછળ કોઈ નહીં માર પડકે તો છે ને એ ગગા હેઠ વાત સાચી જ છે પડખે તો છે જ તે ને આ બેન આપણને છેતરી ગયા એ